સજોદ ગામનો યુવાન આર્મીમાંથી નિવૃત્ત થઈ અંકલેશ્વર રેલવે સ્ટેશને આવી પહોંચતા કરાયું સ્વાગત। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના જયંતિભાઈ આહિર BSF માંથી નિવૃત્ત થઈ વતન પરત ફરતા રેલવે સ્ટેશન ખાતે આહિર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના જયંતિભાઈ ડાહ્યાભાઈ આહિરે વર્ષ 1999માં આર્મી જોઈન કરી હતી, જેઓ રાજસ્થાન, કાશ્મીર, ગુજરાત, મેઘાલય, બાંગ્લાદેશ બોર્ડર, પંજાબ સહિતના રાજ્યોમાં તેઓએ સેવાઓ આપી છે। જેઓ નિવૃત્ત થતાં આજ રોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ, આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહિર સહિત આહિર સમાજના કારોબારી સભ્ય અને ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈ બહેનો અને પરિવારજનો સહિત ગ્રામજનોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું, જે બાદ તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ સજોદ ગામે જવા રવાના થયા હતા। ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકામાં સજોદ ગામ આવેલું છે, જ્યાં પણ આહિર સમાજની વસ્તી છે અને આજે આહિર સમાજનું એક રત્ન એવા જયંતિભાઈ ડાહ્યાભાઈ આહિર, જેઓ 1999થી BSFમાં પોતાની નોકરી ફરજ બજાવતા હતા અને દેશની બોર્ડરો પર જેઓએ 25 વર્ષ પૂર્ણ કરેલા છે અને આજના યુગમાં આ મિસાઇલ યુગની અંદર પોતે અડીખમ દેશ સેવા કરી અને દેશભક્તિનું એક ઉદાહરણ પૂરું પાડેલું છે। આ તબક્કે ભરૂચ જિલ્લા આહિર સમાજના હું પ્રમુખ ડાહ્યાભાઈ આહિર ગૌરવ અનુભવું છું કે ભાઈ મારી સમાજમાંથી અમારા જયંતિભાઈએ દેશ સેવા કરી અને દેશ સેવા 25 વર્ષ પૂર્ણ કરી અને સારી રીતે તેઓ નિવૃત્ત થઈ અને આજે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વધારી પોતાના માંદરે વતન જવા આવી રહ્યા છે અને તેઓનું સ્વાગત કરવા માટે પૂરો આહિર સમાજ આજે આહિર ગામ સજોદ મેં સન 1999માં BSF જોઈન કરેલી ને શરૂઆતમાં મારી જોઈનિંગ જોધપુર રાજસ્થાન થયેલી। ત્યાર પછી બેઝિક ટ્રેનિંગ મેં કાશ્મીર ગોવાલનમાં કરી। બેઝિક ટ્રેનિંગ કર્યા પછી મારું પોસ્ટિંગ કાશ્મીરમાં ટ્રાન્સફર થયું। કાશ્મીરમાં 3 વર્ષ ડ્યુટી કરી। ત્યાર પછી મેઘાલય સુરા બાંગ્લાદેશ બોર્ડર પર ત્યાં 4 વર્ષ ડ્યુટી કરી। ત્યાર પછી મેં પંજાબ ડ્યુટી કરી, પંજાબમાં 5 વર્ષ કર્યા। પછી ગુજરાતમાં દાંતીવાડા ત્યાં કચ્છ બોર્ડર લાગે હિમાલયો 3 થી 4 વર્ષ। પાછું કાયસ મેં હયલટીમાં ડ્યુટી કરી, ત્યાં પણ 2.5-3 વર્ષ કર્યા। ત્યાર પછી કમાન્ડો ટ્રેનિંગ કરીને મેં એક ઇન્સ્ટ્રક્ટર ટોર પર મેં 5 વર્ષ હજારીબાગ SCC ટ્રેનિંગ સ્કૂલમાં ડ્યુટી કરી ને આ તમામ સમયગાળામાં 25 વર્ષમાં બાંગ્લાદેશ બોર્ડર, પાકિસ્તાન બોર્ડર અને બર્મા બોર્ડર પર ડ્યુટી કરી હતી। આજે મને ખૂબ આનંદ થાય છે કે મારા દેશ પર મારી પૂરી સર્વિસ કરીને વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈને ઘરે આવ્યો છું। ખૂબ આનંદ અનુભવું છું।